सन्नो मित्र संवरुणः सन्नो भवत्वर्यमां सन्न इन्द्रो बृहस्पतिः सन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वामेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः हरि ओम श्री गुरुभ्यो नमः हरि ओम सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ओम शांति शांति शांतिः हरि ओम श्री गुरुभ्यो नमः हरि ओम हरि ओम बोलो हाँ હા જો હવે સાંભળો બધા બોલવાનું બંધ કરો હું જ એક બોલું છું સંકેત બોલવાનું બંધ બધા બોલવાનું બંધ બધા મને બરાબર સાંભળો મારા ફોટા પર કેમ નથી સીધા વિચાર હોય તો દુઃખના ભાગાકાર થાય સીધા વિચાર હોય તો દુઃખના ભાગાકાર થાય અવળા વિચાર હોય તો દુઃખના ગુણાકાર થાય સીધા વિચાર એટલે પોઝિટિવ થિંકિંગ કરો તો દુઃખના ભાગાકાર થાય એટલે કે દુઃખ ડિવાઈડ થઈ જાય ઓછું થઈ જાય અને અવળા વિચાર એટલે કે નેગેટિવ થિંકિંગ કરો તો દુઃખના ગુણાકાર થઈ જાય એટલે કે દુઃખ મલ્ટીપ્લાય થઈ જાય એટલે હું સુખી કેમ નથી એનો પહેલો પોઈન્ટ કે આપણે સીધા વિચાર નથી કરતા પોઝિટિવ વિચાર નથી કરતા અવળા વિચાર કરીએ છીએ માટે હું દુઃખી છું વાર્તા નંબર 1 એક નિશાળમાં બે સહઅધ્યાયી હતા બે છોકરા કોમ્પિટિટર હતા નિશાળમાં 50-60 છોકરા હોય એમાંથી બે છોકરા કોમ્પિટિટર હતા એકબીજાના પહેલો ને બીજો નંબર હંમેશા આવે એકનું નામ હતું સમીર અને એકનું નામ હતું નયન સમીરનો હંમેશા પહેલો નંબર આવે અને નયનનો હંમેશા બીજો નંબર આવે નયનને બહુ ઈર્ષા થાય બહુ મહેનત કરે પરંતુ એનો પહેલો નંબર સમીર આવવા જ ન દે એટલી મહેનત સમીર કરતો સમીર ગરીબ ઘરનો હતો અને માટે જ એ દિલથી મહેનત કરતો પરંતુ થયું એવું કે પરીક્ષાના 3 મહિના પહેલા એની માતા સમીરની માતા બીમાર પડી અને ખૂબ સિરિયસ બીમારી હતી એટલે સમીરને ચિંતા થઈ ગઈ કે ડોક્ટરે કીધું કે આ બીમારી તો લાંબી ચાલશે સમીર એકનો એક છોકરો હતો એને સેવાના કાર્યમાં રહેવું પડ્યું નિશાળમાં જાય દુઃખી દેખાય તો એના બીજા મિત્રો એને પૂછે કે દુઃખી કેમ છે તો કે શું કહું મારી માતા બીમાર છે અને આ વખતે આ બીમારી લાંબી ચાલે એમ છે અને હું પહેલો નંબર નહીં લાવી શકીશ અને પહેલો નંબર નહીં આવે તો મને સ્કોલરશિપ નહીં મળે અને સ્કોલરશિપ નહીં મળે તો હું આગળ ભણી નહીં શકીશ તો મિત્રોએ કીધું તું ચિંતા નહીં કર અમે બધા ભેગા થઈ અને તારા માટે પૈસાની સગવડ કરશું સમીરે કીધું નહીં ગરીબાઈમાં પણ મેં મારી અસ્મિતા ખુમારી ખોઈ નથી અને ભવિષ્યમાં પણ હું ખુમારી ખોઈશ નહીં બીજાના પૈસે મારે અધ્યયન કે ભણતર કરવું નથી હું જ મહેનત કરીને ભણીશ માતાની બીમારી લાંબી ચાલી આ બાજુ નયનને ખબર પડી
કે સમીરના ઘરે એની માતા બીમાર છે અને આ વખતે એના પહેલા નંબર આવવાના ચાન્સ ઓછા છે. એટલે નયનને ખૂબ ખુશી થવા લાગી કે આ વખતે તો હું સમીરને પાડીને જ રહીશ અને પહેલો નંબર મારો આવશે. ખૂબ ઉત્સાહથી ભણવા લાગ્યો નયન. આ બાજુ 2 મહિના થઈ ગયા, માતા ખૂબ બીમાર રહી અને 2 મહિના પછી કોઈ કે મ્યુટ કર્યા હશે મને. હા કરું. હા હાલો હરિઓમ. હા એટલે સમીર 2 મહિના પછી એની માતા મૃત્યુ પામી અને એમાં ને એમાં જ સમીર બહુ દુઃખી રહ્યો. 15 દિવસ બીજા દુઃખી રહ્યો અને લૌકિક વ્યવહારમાં પણ એ અટવાયેલો રહ્યો. પરીક્ષાને હવે 15 દિવસ બાકી હતા. સમીરનું મન લાગતું નહોતું ભણવામાં અને એ કોશિશ કરતો હતો, પરંતુ એને અંદરથી ખબર હતી કે મારો આ વખતે પહેલો નંબર નહીં આવે. આ બાજુ નયનને દિવસે દિવસે સમાચાર મળતા અને એમાં સમાચાર મળ્યા કે સમીરની માતા ગુજરી ગઈ છે અને સમીરનો જો પહેલો નંબર નહીં આવ્યો તો એને સ્કોલરશિપ નહીં મળે અને એનું ભણવાનું છૂટી જશે. નયનનું હૃદય પરિવર્તન થયું. એણે વિચાર કર્યો કે હું પહેલો નંબર લાવીશ તો એકાદ દિવસ ખુશી રહેશે, પરંતુ જો સમીરનો પહેલો નંબર આવ્યો તો એની આખી જિંદગી સુધરી જશે. માટે નયને પરીક્ષાના દિવસો દરમિયાન સહેલા સવાલના પણ જવાબો નહીં લખ્યા અને પરિણામ એ આવ્યું કે સમીરનો પહેલો નંબર આવ્યો અને ફરીથી નયનનો બીજો નંબર આવ્યો. પરિણામના દિવસે નયન અને સમીર મળ્યા. સમીર ખૂબ ખુશ હતો, ગળગળો થઈને રડતો હતો અને નયને કીધું કે આ વખતે ઘણા વર્ષો પછી મને બીજો નંબર આવવાનો જેટલો આનંદ છે એટલો અત્યાર સુધી કોઈ દિવસ આનંદ આવ્યો નથી. કદાચ મારો પહેલો નંબર આવ્યો હોત તો આટલો આનંદ ન મળ્યો હોત. કેમ આ નયનને બીજો નંબર આવવાનો આનંદ હતો? કારણ વર્ષોની ઈર્ષાના દુઃખનો એણે ભાગાકાર કરી નાખ્યો. એ ઈર્ષાને ખતમ કરી નાખી એણે અને માટે એનું દુઃખ દૂર થઈ ગયું. અને જેવું દુઃખ દૂર થઈ ગયું, સુખ તો આપણું સ્વરૂપ છે, અંદરથી જ પ્રગટ થયું. એણે ત્યાગ કર્યો. પોતાના પહેલા નંબરનો સમીરની જિંદગી માટે ત્યાગ કર્યો અને માટે એ સુખી થઈ ગયો. સમીર અને નયન તો નાના બાળકો જેવા છે અને એમની અંદર શાસ્ત્રની આ વાત આવી, ન કર્મણા ન પ્રજયા ધને ન ત્યાગે નૈકે અમૃતત્વમાનસુઃ. શાસ્ત્ર કહે છે કે સુખ, અમરતા એટલે કે શાશ્વત સુખ ન કર્મણા, કર્મ કરીને પ્રાપ્ત નથી થતું, ન પ્રજયા, સ્વજનોથી પણ તમને શાશ્વત સુખ પ્રાપ્ત નહીં થાય, ન ધનેન, ધનથી પણ શાશ્વત સુખ પ્રાપ્ત નહીં થાય, ત્યાગના એકલાથી જ શાશ્વત સુખ પ્રાપ્ત થાય છે. અને એ શાશ્વત, એ સુખની અનુભૂતિ નયને કરી, આપણે હવે કરવાની છે. કેમ હું સુખી નથી? એનું બીજું કારણ આ કે આપણે ઈર્ષાને લીધે ત્યાગ કરી શકતા નથી. તો પહેલું તો ઈર્ષા અને દ્વેષનો ત્યાગ કરો. किसी ने हमसे पूछ लिया बोलो कैसे हो, किसी ने हमसे पूछ लिया बोलो कैसे हो, हमने हंसकर कहा जिंदगी में गम है, गम में दर्द है, दर्द में मजा है और मजे में हम है. જિંદગીમાં ગમે તેટલું ગમ હોય, એનું દર્દ પણ હોય, પણ એની પણ મજા લેતા આવડતી હશે તો આપણે ખુશ રહેશું. વાર્તા નંબર 2, આ શાયરીને અનુરૂપ વાર્તા આનંદઘન. આપ સર્વે આનંદઘનની એક વાર્તા સાંભળી. આ વર્ગ દરમિયાન એક વાર્તા કીધી. આનંદઘનની ઘણી બધી વાર્તાઓ છે અને એ વાર્તા રાજા રાની સે પ્રેમ કરે યા ન કરે ઉસમેं આનંદઘન કો ક્યા, આ વાર્તા આપણે સાંભળી. આજે એ આનંદઘન ઋષિની બીજી વાર્તા છે. આનંદઘન ઋષિ પોતાની ઝૂંપડીમાં હતા ત્યારે એક સાધક દોડતો આવ્યો અને કહે, મહારાજ
मैं बहुत दुखी हूं, मेरा कष्ट कैसे दूर हो. હિન્દીમાં વાર્તાલાપ છે અને હું એ હિન્દીમાં જ આ વાર્તા કહીશ તો તમને વધારે મજા આવશે. તો સાધક દોડતો દોડતો આવ્યો અને મહારાજ મેં બહુત દુખી હું, મેરા કષ્ટ કૈસે દૂર હો. આનંદગન ઋષિની એક ખાસિયત હતી, એ કોઈના જીવનમાં ખાસ દખલગીરી ન કરે, એ સામાન્ય ઉપદેશ આપે, જે શાસ્ત્રનો અને શાશ્વત ઉપદેશો એ આપે. તો આ સાધકના પ્રશ્નની સામે आनंद घने कीधु कि देखो भाई, संसार में सुख भी है और दुख भी है. आज तक एक भी व्यक्ति ऐसा नहीं है जो कायम के लिए सुखी था, और एक भी व्यक्ति ऐसा नहीं है कि जो सदा के लिए सुखी हो या सदा के लिए दुखी हो. जैसे दिन के बाद रात आती है, रात के बाद दिन आता है, वैसे ही सुख के बाद दुख आता है और दुख के बाद सुख आता है. यह दिन भी चला जाएगा, घबराओ मत, रात बीतेगी, दिन आएगा. बोला ने संतोष नहीं थयो. एने कीधु परंतु वर्तमान में जो दुख है वो मुझसे सहन नहीं हो रहा है, उसका कोई उपाय बताइए. आनंद घन ऋषिए कहूं कि उपाय तो एक ही है, प्रार्थना करो, भगवान से प्रार्थना करो, व्याकुल होकर पुकारो भगवान को, दूसरा कोई इलाज नहीं है. साधक ने कहा कि मैं भगवान से प्रार्थना तो करता हूं, किंतु भगवान प्रार्थना सुनते नहीं है. आनंद घन ने कहा ऐसी बात नहीं है. सच्चे हृदय से प्रार्थना जब सच्चा भक्त गाय है, सच्चा हृदय से प्रार्थना जब सच्चा भक्त गाय है, तो भक्त वत्सल कानों में वह पहुंच तुरंत ही जाए है, वह पहुंच तुरंत ही जाए है. भगवान तो भक्त वत्सल है. आप सच्चे हृदय से प्रार्थना करो तो भगवान के कानों तक पहुंच जाएगी. क्यों? तो कि भगवान आपके हृदय में ही है, और आप हृदय से प्रार्थना करोगे तो सबसे पहले तो भगवान को सुनाई देगी. आप प्रार्थना करते रहो, किंतु सच्ची प्रार्थना होनी चाहिए. अद्यपि सच्ची प्रार्थना होती नहीं है, क्योंकि हृदय के अंदर राग, द्वेष, काम, क्रोध, लोभ जैसी अशुद्धि जमा है, इसलिए सच्ची प्रार्थना होती नहीं है. अद्यपि आप प्रार्थना करते रहो, करते रहो. जैसे मोटर में चाबी मारते हैं स्टार्ट करने के लिए, तो पहली चाबी मारते, दूसरी 2 बार 3 बार, चौथी या 5वीं चाबी मारने में मोटर स्टार्ट हो जाती है. वैसे ही आप प्रार्थना करते रहोगे, क्या पता भविष्य में आपकी प्रार्थना एकाध बार हृदय से निकली, आपका काम हो जाएगा. हजी एना मोढ़ा पर खुशी नहोती, એટલે आनंद घने आगे बात करता है. वास्तव में भगवान वही कार्य करते हैं जिसमें मनुष्य का कल्याण हो. भगवान भक्त वत्सल है, हमारे पिता है, और हमारे पिता यही काम करते हैं जिसमें हमारा कल्याण हो. भगवान पांडवों के मित्र थे. द्रौपदी ने एक बार उसे पुकारा भगवान को, वो उनकी मदद में दौड़ते चले आए, किंतु पांडवों को भी कष्ट सहन करना पड़ा है. तो आप जो कष्ट सहन कर रहे हैं उसमें फिक्र नहीं करो, प्रार्थना करते रहो. साधक ने वापस प्रश्न पूछा कि भाई इतनी झंझट है तो भगवान दुखी क्यों देते हैं. आनंदगण ने कहा भगवान दुख नहीं देते, क्योंकि भगवान के पास दुख है ही नहीं. दुख तो तुम्हारी अपनी पैदा की हुई चीज है, जैसी करनी वैसी भरनी. भगवान तो तुम्हारे दुख को दूर करने के लिए कर्मों का फल देते हैं, तुम्हें शुद्ध करते हैं और मुक्त करते हैं. भगवान तो आनंद के दाता है, दुख दाता नहीं है. वे तो तुम्हारे दुखों से तुम्हें छुड़ाना चाहते हैं, किंतु आप ही हो कि दुखमयी संसार को पकड़े हुए हो, चिटके हुए हो.
चलो मैं आज आपको शिव जी का त्रिशूल देता हूं, उससे आप आपके दुखों का नाश कर दोगे। साधक को नवाई लगी कि त्रिशूल से अंदर के दुख नाश कैसे होंगे, शत्रु को मार सकेंगे लेकिन दुख तो मेरे अंदर है। तो उसकी शंका देखकर आनंद घन ने कहा कि शिवजी आनंद ज्ञान के देव है और ज्ञान के देव का त्रिशूल ज्ञान त्रिशूल रहता है। त्रिशूल आप देखिए त्रिशूल में किस तरह से होता है, इस तीन शूल रहते हैं। तो आज मैं शिवजी की 3 बात आपको बताऊंगा, वो आपके दुख को दूर कर देगी। पहली बात, करेले का स्वभाव कड़वास है और आप उससे मिठास की अपेक्षा करो तो गलती आपकी है। संसार का स्वभाव दुख है और आप उससे सुख की अपेक्षा करो तो गलती आपकी है। ये पहला त्रिशूल का शूल है। संसार का स्वभाव दुख है, उससे सुख की अपेक्षा मत करो। दूसरी चीज, जगत की रचना भगवान ने की है और भगवान के पास तो दुख है ही नहीं, तो जगत के अंदर दुख कैसे आएंगे? माने जगत के अंदर दुख नहीं है क्योंकि जगत की रचना भगवान ने की है और भगवान के पास दुख जैसी चीज ही नहीं है। किंतु जो जगत के अंदर वस्तु, व्यक्ति और परिस्थिति है, उसमें आपने मैं और मेरापन कर रखा है, वही संसार है, वही दुख देता है आपको। माने मैं और मेरेपन से छूट जाओगे तो आप दुख से छूट जाओगे। संसार में बहुत सारे पुत्र है किंतु कोई दुख नहीं देता, पर जिसमें तूने मेरा पुत्र ऐसी भावना कर दी, वही पुत्र तुझे दुख देगा। संसार में कितने घर है किंतु सब घर दुख नहीं देते हैं, किंतु जो घर में तूने मेरा घर ऐसी भावना कर ली, वही घर तेरे को दुख देंगे। संसार में कितने शरीर है किंतु यह शरीर का मैं हूं या तो मेरा शरीर है, यह भाव कर लिया, तब से तेरा दुख चालू हो गया। ये दूसरी बात, मैं और मेरापन छोड़ दे, संसार छूट जाएगा, दुख भी छूट जाएगा। और तीसरा त्रिशूल का शूल, जो खुद भूखा हो वो तुझे अन्न क्या देगा? जो खुद गरीब हो वो तुझे पैसा कहां से देगा? संसार में सब सुख के भूखे हैं तो तुझे वो सुख कहां से देंगे? सब सुख की भूख मांगने के लिए निकले, मुझे सुख दे दो, मुझे सुख दे दो, तो तुझे कौन सुख देगा? फक्त एक ही परमात्मा के पास ही सुख है, वही तुझे सुख दे सकेगा। यह त्रिशूल है। 3 बातें तू जीवन में उतार लेगा तो तू दुख से मुक्त हो जाएगा और सुखी हो जाएगा। पहली बात, संसार का स्वभाव दुख रूप है, उससे सुख की अपेक्षा मत कर। दूसरी बात, संसार जगत में मैं और मेरापन छोड़ दे। और तीसरी बात, भगवान के पास सुख लेने के लिए जाओ। अभी भी तू समझ न पाए यह बात को तो उसमें आनंद घन को क्या, यह बात आनंद घन ने कह दी। यहां वार्ता कंप्लीट होती है। वार्ता नंबर 3। भोगे भले बहु भोग नाना कर्म आचरता रहे, अथवा समाधि पर समाधि लाख तू करता रहे। जब तक रहेगी वासना बंधन न तेरा जाएगा, निर्वासना हो जाएगा तब शांति अक्षय पाएगा।
सुख के साधन, संसार के अंदर जितने सुख के साधन है, यह वेदांत छंदावली में कहा है भोले बाबा ने। महान ज्ञानी हो गए भोले बाबा, उन्होंने बहुत सारी घણી બધી છંદાવલી લખી છે. તો એમાંની આ છંદાવલીની અંદર સંસારમાં જે સુખના સાધનો છે એનું વર્ણન કર્યું છે. ભોગે ભલે બહુ ભોગ, ખૂબ ભોગ ભોગવો છતાંય સુખ કે શાંતિ નહીં મળે. રાતના 12 વાગ્યા સુધી ભોગો ભોગવો તમે, છતાંય સુખ કે શાંતિ નહીં મળે. નાના કર્મ આચરતા રહે, એટલે અલગ અલગ પ્રકારના કર્મો આખો દિવસ કરીએ. કર્મો કરશું તો સફળતા મળશે, તો સુખ મળશે. શક્ય નથી. સુખ કે શાંતિ નહીં મિલ પાએગી. અથવા સમાધિ પર સમાધિ, એટલે લાખ પ્રકારની તમે સમાધિ સુધી પહોંચી જાઓ, સમાધિ સુધીની સાધનાઓ કરો તો પણ સુખ કે શાંતિ મળશે નહીં. જો તમારી અંદર વાસના એટલે કે કામનાઓ કે ઈચ્છાઓનો પ્રવાહ ધોધ વહેતો હશે તો સુખ મળશે નહીં. એક બૌદ્ધ સાધુ ભિક્ષુક હતો, એનું નામ હતું તામીનો. બૌદ્ધના 3 સિદ્ધાંત છે: સર્વમ દુઃખમ દુઃખમ, સર્વમ ક્ષણિકમ ક્ષણિકમ, સર્વમ શૂન્યમ શૂન્યમ. આ 3 સિદ્ધાંતમાંનો આ તામીનો જ્યારે સાધુ નહોતો ત્યારે આ સિદ્ધાંત સાંભળ્યો હતો પ્રવચન દરમિયાન, અને એને થયું કે આ વાત બરાબર છે. સર્વમ દુઃખમ દુઃખમ, સંસારમાં બહુ દુઃખ છે, ચલો આપણે સાધુ બની જઈએ. અને એ બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો. અને બૌદ્ધ ધર્મમાં અમુક લોકોને ખ્યાલ હશે કે બસ ખાલી આંખ બંધ કરીને સમાધિઓ કરવાની, અને એના પર વધારે વિશેષ બધું છોડી દો અને આંખ બંધ કરીને સમાધિ પર લાગી જાઓ. તો આ તામીનો બૌદ્ધ ભિક્ષુ પણ આખો દિવસ સમાધિમાં લીન રહેતો, અને પછી જ્યારે જીવન નિર્વાહનો સમય આવે કે કંઈ એવું કામકાજ હોય જીવનને ટકાવી રાખવા, ત્યારે ઊભો થાય સમાધિમાંથી અને થોડું ઘણું કર્મ કરી અને પાછો સમાધિમાં લાગી જાય. આવી રીતે કરીને ઘણા દિવસો સુધી એ પહેલા આશ્રમમાં રહ્યો, હવે જંગલમાં જતો રહ્યો. એણે જોયું કે આશ્રમમાં પણ એટલે કે બૌદ્ધના મઠમાં પણ ઘણા બધા લોકો હોય તો એ શાંતિ નથી મળતી, આ સમાધિઓ કરું છું તો. એટલે જંગલમાં ગયો. જંગલમાં જઈને સમાધિ કરવા લાગ્યો. એક વાર એ જંગલમાંથી એક યાત્રી પસાર થતા હતા, તો એને ચોર અને લૂંટારુઓ લૂંટવા લાગ્યા, મારવા લાગ્યા. તો એણે બૂમાબૂમ કરી, તો સાધુ એક જ બેઠો હતો, એની તરફ બૂમાબૂમ કરી. તો તામીનોએ સમાધિમાં લીન હતો એટલે બૂમાબૂમ સાંભળીને તો ચોર ને લૂંટારુઓ એને મારી અને ભાગી ગયા. તો એ ઘાયલ થઈ ગયો હતો યાત્રી, અને ઘસડાતો તામીનો પાસે આવ્યો અને એને પગ પર હાથ મારી અને જાગૃત કર્યો. એવો ઓલો યાત્રી બેહોશ થઈ ગયો. તામીનો જાગ્યો, એને પરિસ્થિતિની જાણ થઈ. એણે જોયું જંગલમાં જે જડીબુટી કે જે હતા એનાથી એની સેવા કરવા લાગ્યો. થોડો ભાનમાં આવ્યો, તો ભાનમાં આવી અને એણે જોયું કે હવે ઠીક દેખાય છે. પાછો થોડો સમય થયો, પાછો યાત્રી બેહોશ થઈ ગયો. આમ 2-3 દિવસ સુધી ચાલ્યું. ઓલો તામીનો સમાધિ કરી ના શકે, દુઃખી થઈ ગયો કે યાર આ માણસને લીધે યાર મારી સાધના અધૂરી રહી ગઈ બધી. યાર બહુ દુઃખી રહેતો હતો. પણ હવે સામે ઓલો માણસ પડ્યો હોય તો એની અંદર થોડીક કરુણા તો હતી. એટલે એ આંખ બંધ કરી અને બૌદ્ધ ભગવાનને એણે રાતના યાદ કર્યા, અને એણે જોયું કે બૌદ્ધ ભગવાન સાક્ષાત પ્રગટ થઈ ગયા છે અને એની આંખમાંથી કરુણાના આંસુ વહી રહ્યા છે. તામીનો એને પ્રશ્ન પૂછ્યો કે ભગવાન શું કરું? આ વ્યક્તિ મારી પાસે છે, હું એની સેવા કરું છું તો મારી સમાધિ તૂટે છે, મારી સમાધિ નથી થતી, તો સત્ય શું, સેવા કે સમાધિ? ભગવાન બૌદ્ધે એને જવાબ આપ્યો કે નિષ્કામ ભાવથી, કોઈ પણ પ્રકારની વાસના વગર જો તું પ્રેમથી આ સેવા કરે,
કરુણાથી સેવા કરે એ જ સત્ય છે. તો તામીને પૂછ્યું તો અસત્ય શું છે? તો બૌદ્ધ ભગવાને કીધું કે અસત્ય એ જ છે કે તે શાસ્ત્રને ખોટી રીતે અર્થઘટન કરી અને જીવનથી ભાગી અને સાધુ બની ગયો, દુઃખથી ભાગીને સાધુ બની ગયો, એ અસત્ય છે. તો તામીનોએ છેલ્લો પ્રશ્ન પૂછ્યો, તો શું કરું? પાછો સંસારમાં જાઓ? બૌદ્ધ ભગવાનના હોઠ બંધ થઈ ગયા અને બૌદ્ધ ભગવાન અદ્રશ્ય થઈ ગયા. તામીનોએ વિચાર કર્યો કે વાત તો સાચી છે, હું સમાધિ જંગલમાં આવીને કરું તોય મને શાંતિ તો મળતી નથી, પણ 2-3 દિવસથી આની સેવા કરું છું તો એની આંખની અંદર જ્યારે એ જાગ્રત થાય છે, ભાનમાં આવે છે, એની આંખની અંદર કરુણા જોઉં તો મારી અંદર આનંદના ઝરણું સ્ફુરે છે. તામીનોએ એની સેવા કરી અને ખૂબ એને સારો કરી અને એની ખૂબ આશીષો લઈ અને ત્યાંથી એને રવાના કર્યો. તામીનો ફરીથી પાછો ગામની અંદર આવ્યો અને એ ખૂબ બધાની સેવાના કાર્યમાં લાગી ગયો. મઠમાં આ વાત પ્રસરી ગઈ કે તામીનો હવે સમાધિ છોડી અને લોકોની સેવા કરવા લાગ્યો છે. એટલે મઠમાંના એક જણે આવીને પૂછ્યું કે શું તામીનો સમાધિ સફળ થઈ નહીં? તો તામીનોએ કીધું સમાધિ સફળ તો થઈ, પરંતુ ભીંજાઈ નહોતી, અને એ સેવા કરવાથી પ્રેમથી અને કરુણાથી હવે ભીંજાઈ ગઈ છે. સમાધિ કરો છતાંય અશાંતિ રે, કારણ અંદર વાસના કે કામનાઓ, અંદર જૂની વાસના ને કામનાઓ હોય તો એ સફળ ન થાય. માટે જીવનથી ભાગીને સુખ કે શાંતિ મળે એમ નથી. પરિસ્થિતિનો નિસ્વાર્થ ભાવે સામનો કરો, લોકોની સેવા કરો, એનાથી જ અંદરથી શાંતિ અને સુખ સાચું પ્રાપ્ત થશે. હું સુખી કેમ નથી? કારણ પરિસ્થિતિ અને વ્યક્તિઓથી અને આ જગતથી હું ભાગવાનો પ્રયત્ન કરી રહ્યો છું. પ્રયત્ન ન કરો ભાગવાનો, પ્રેમ અને કરુણાથી નિસ્વાર્થ ભાગે લોકોની સેવા કરી અને સુખી થઈ જાઓ. અંતે 3 વાત આજે આપણે બહુ સુંદર શીખ્યા. નયનના ઉદાહરણ પરથી ત્યાગથી જ સુખ મળે છે. આનંદ ઘનના ઉદાહરણ પરથી શિવજીનું ધનુષ્ય ત્રિશૂળ વસાવી લેજો. 3 વાત: સંસાર પાસેથી સુખની અપેક્ષા કરતા નહીં, હું અને મારાપણું છોડી દેજો, અને ભગવાન સિવાય સુખ કોઈની પાસે નથી. અને છેલ્લી તામીનો ભિક્ષુ પાસેથી કે ભાગો નહીં, સેવા કરી લો. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. બધા સ્ક્રીનને ટચ કરજો.